આજની ધર્મકથા. પ્રણામ. પંડિત શ્રી વીર વિજયજી મહારાજ એમના દ્વારા રચાયેલી 64 પ્રકારી પૂજા, એ પૂજાની ચોથી ઢાળ, એ ચોથી ઢાળની ત્રીજી પુષ્પ પૂજા. અપચખાણી ચોકડી ટાળી અનાદિની ભૂલ, પરમાત્મ પદ પૂજીએ કેતકી જાય ને ફૂલ. પુષ્પ પૂજા દ્વારા અપ્રત્યાખ્યાનીય પાપ કઈ રીતે ટાળવાના, એ ટાળવા માટે કયા કયા આલંબન આપે છે, કોના કોના ઉદાહરણ આપ્યા છે કથાઓ દ્વારા, એ આખી વાત આ ઢાળની અંદર. અને કેટલાક પારિભાષિક શબ્દો, જે શબ્દોને એમણે આપણી સમજણ માટે બહુ વ્યવસ્થિત રીતે મૂક્યા છે. ફૂલ પૂજાજીના રાજની રે વિરતીને ઘર બાર સનેહા, તે ગુણલોપક અપચખાણી જે ક્રોધાદિક ચાર રે સનેહા. ફૂલ પૂજા પ્રભુની જે છે એ શા માટે કરવાની છે, તો પહેલાં જ એનો આશય લખે છે. તમે જુઓ, આ એમની એક લાક્ષણિકતા રહી છે. દરેક ઢાળની શરૂઆતમાં એ એક શબ્દ દ્વારા એ પૂજાનો આશય લખે છે અને પછી એ રહસ્યોને ખોલે છે. બેસિકલી આ ક્રિયાની પદ્ધતિનો ક્રમ છે. આપણે પણ આપણી પૂજામાં જોઈએ ને તો સૌથી પહેલાં એક સંકલ્પ છે કે ભાઈ પ્રભુ, હું આ પૂજા કેમ કરું છું, તો આવો એક માનસિક સંકલ્પ કરવાનો છે. પછી ક્રિયા કરવાની છે. એ પછી તો કે ક્રિયાના રહસ્યોને જે ભાવ્યા છે એ રહસ્યો પ્રભુ ઉપર ઠાલવ્યા પછી પ્રભુ પાસે એનો આનંદ વ્યક્ત કરવાનો છે. અને પછી એને સંકલ્પપૂર્વક એ આખી પ્રક્રિયાને એ બાંધી અને એના પુણ્ય, એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા, એ બધાને એક દિશા આપવાની છે. આ આપણી પૂજાનો ક્રમ, કે કોઈ પણ ક્રિયાનો આ ક્રમ છે. સામાયિક પણ કરીએ તો બી આ જ, પ્રતિક્રમણ પણ કરીએ તો પણ આ જ. આપણા લોકોનો ઇશ્યુ થોડો એ રહ્યો છે કે આપણે કોઈ પણ ક્રિયામાં તરત જોડાઈ જઈએ, તરત ક્રિયા કરવાનું શરૂ કરી દઈએ અને ક્રિયા કર્યા પછી તરત જ બીજી ક્રિયા કરવાનું શરૂ કરી દઈએ. એટલે પૂર્વ અને પશ્ચાત ભૂમિકા, એમાંથી સંકલ્પ અને આશય, લક્ષ્ય, એ બંને નીકળી ગયા. એના કારણે શું થયું, તો કે પૂજા સાથે આપણું કનેક્શન જ ન થયું. એનું પરિણામ શું આવ્યું, તો કે 80 વર્ષ સુધી પણ પૂજા કર્યા છતાં આપણે પૂજાથી ભીના ન થયા. આપણું હૃદય એ પૂજાથી સંવેદનશીલ ન બન્યું. કેમ ન બન્યું? આમ સામાન્યપણે આપણે વિચારીએ કે કોઈ પણ ટેસ્ટી વસ્તુ ખાતા પહેલાં આપણે ભૂખ જન્માવીએ છીએ. ભૂખની સાથે એ ટેસ્ટી વસ્તુનો રસ જન્માવીએ છીએ. પછી એ ટેસ્ટી વસ્તુ આપણે ખાઈએ છીએ. ખાતી વખતે એને માણીએ છીએ અને પછીથી એને જે ખાધાનો સ્વાદ અનુભવ્યો એને વાગોળીએ છીએ લોકોની સાથે, પોતે મનમાં. જો એક ખાવાની ટેસ્ટી વસ્તુમાં પણ આ ક્રમ આપણને ખબર છે, તો પરમાત્માની ચીંધેલી ક્રિયા એ એટલી ટેસ્ટલેસ તો ન હોય કે આપણે જિંદગી આખી વિતાવી દઈએ અને છતાંય આવો અનુભવ ત્યાં આપણે રિપીટ ન કરીએ. આવું કેમ? ભલે 3 મિનિટનો જ સમય લઈને પૂજા કરવા જઈએ છીએ, કશો વાંધો નહીં, આપણે એક જ ભગવાનની પૂજા કરશું, પણ આ ક્રમને નહીં ભૂલીએ. આવું કેમ ન થયું? સામાયિક કરીએ છીએ તો 48 મિનિટની અંદરમાં 48 મિનિટને ક્રિયાઓથી પેક કેમ રાખવી છે? હું સામાયિક કેમ કરું છું? આવી વિચારણા માટે સમય નથી આપણી પાસે. પ્રતિક્રમણ છે, 48 મિનિટની પ્રક્રિયા છે, તો કેમ 48 મિનિટની પ્રક્રિયાને એટલી બધી જામ રાખવી છે કે આગળને પાછળ કરવા માટે આપણી પાસે સમય જ ન મળે વિચારણા માટે? આ ક્રમને બહુ જ બદલાવવા જેવું છે. નરી ક્રિયાઓ અને નકરી ક્રિયાઓ એ આપણને વિનાશ નહીં આપી શકે, કારણ કે ક્રિયામાં જ લાગણી નથી પડી. એટલે કે એ ક્રિયા જે જડ છે એ હજી સુધી ચેતનવંતી બની જ નથી. તો જે પોતે ચેતનવંતી નથી બની, એ આપણી ચેતનાને કેવી રીતે અસર આપશે? તો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ
આ પદ્ધતિને અપનાવે છે. ફૂલ પૂજાજીને રાજની રે, વીરતીને ઘર બાર સનેહા. હું કેમ પૂજા કરું છું? પુષ્પ પૂજા કેમ કરું છું? તો હું પુષ્પ પૂજા વીરતી ધર્મ માટે કરું છું. વીરતી ધર્મ માટે એટલે શું? આપણે વીરતીના અર્થને સામાન્યથી દીક્ષા ચારિત્ર સાથે જોડી દઈએ છીએ, પણ ટેકનિકલી જોવા જઈએ તો વીરતી એટલે શું? વિગત છે રતિ અરતિ જેમાંથી તે વીરતી. કોઈ પણ પ્રસંગની અંદરમાં અત્યંત ખુશ થઈ જવું અથવા પ્રસન્નતાથી ભળી જવું, અથવા કોઈ પણ પ્રસંગમાં અત્યંત દુઃખી થઈ જવું, એ બંને રતિ અરતિની પરાકાષ્ઠા છે અને બંને ત્યાજ્ય છે. તો સેવ્ય શું છે? સેવ્ય એ બંનેમાં સમસ્થિતિ રહેવું એ છે. તો ભગવાન, હું અહીંયા પુષ્પ પૂજા તમારી કેમ કરું છું? તો કે હું સમસ્થિતિમાં રહી શકું. કોઈ પણ ઘટના, પ્રક્રિયા, પ્રસંગ એ બધાથી થોડો એની અસરોથી હું બેલેન્સ રહી શકું, એટલા માટે હું આ મારી પુષ્પ પૂજા એ તમને સમર્પિત કરું છું. તો હવે આગળ એ વાત કરશે કે આવું બેલેન્સ કરવા માટે મારે કઈ કઈ વસ્તુ કરવાની જરૂર છે. મેં આશય તો નક્કી કરી દીધો કે ભાઈ મારે દિલ્હી જવું છે, તો હવે દિલ્હી જવા માટે કઈ કઈ વસ્તુઓ મારે ક્રોસ કરવી પડશે ત્યારે હું દિલ્હી પહોંચીશ, એ આગળ વાત કરે છે. તે ગુણ લોપક અપચક ખાણી જે ક્રોધાદિક ચાર રે. જે ક્રોધ આદિક ચાર એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર જે અપ્રત્યાખ્યાની કશાય છે એ મારા ગુણને લોપ કરે છે, ગુણને આવરી લે છે, મારા ગુણને એક્ઝિક્યુટ નથી થવા દેતા. હવે એ ચારની વાત કરે છે. ચાર ચતુર ચિત્ત ચોર ટારે, મોહ મહીપતિ ઘેર રે, 40 સાગર કોડા કોડી બંધ થિતિ અનુસાર રે, ઉદય વિપાક અબાધા કાળે વર્ષ તે 4000 રે. બધી પ્રકૃતિની વાતો, કર્મ પ્રકૃતિઓની. એમાં એક શબ્દ આવ્યો ચાર ચતુર્ચિત્ત ચોર ટાળે. તો આપણને ખ્યાલમાં છે કે આ ચાર ક્રોધ, માન, માયા, લોભને ઉપમા શેની આપી? તો કે આ ચતુર ચિત્ત ચોરટા. હું અત્યાર સુધી જળ પૂજા અને ચંદન પૂજા દ્વારા ચતુર તો બની ગયો છું, પણ હવે ચતુર હોવા છતાં મારા ચિત્તની કેટલીક ચોરી કરી લે છે. કેટલાક તત્વો ચોરટાઓ છે કે એ લોકો આવી અને મારા ગુણની ચોરી કરી જાય છે. તો કોણ આ ચાર છે? તો કે ક્રોધ, માન, માયા અને લોભ. હું ચતુર હોવા છતાં આ લોકો મને મૂર્ખ બનાવી અને મારા ચિત્તની અંદર રહેલા ગુણો એનો લોભ કરી અને ચોરી કરી જાય છે. ક્યારે કરી જાય છે? તો કે વાર તહેવારે દરેક ક્ષણે આવીને આ લોકો આવી રીતે મને હેરાન કરી જાય છે. મોહ મહીપતિ ઘેર રે. પછી 40 સાગર કોડા કોડી બંધ થિતિ અનુસાર રે, એટલે 40 કરોડ કોડા કોડી સાગરોપમની જે સ્થિતિ છે, જે ગઈ ઢાળમાં પણ આપણે આવેલી અનંતાનુબંધી કશાય પછીની, જ્યારે 40 કોડા કોડી સાગરોપમની બિયોન્ડ જાય ત્યારે અનંતાનુબંધી, અને 40 કોડા કોડી સાગરોપમ સુધીનું રહે ત્યારે અપ્રત્યાખ્યાની કશાય. આને આપણી ભાષામાં સમજીએ તો 1 વર્ષની બિયોન્ડ જાય, 360 દિવસ ક્રોસ કરે કોઈ પણ કશાય, તો એ અનંતાનુબંધી થાય. 360 દિવસની અંદરમાં એ કશાય પતી જતા હોય તો એ દ્રવ્યથી અપ્રત્યાખ્યાની કશાય કહેવાય. ઉદય વિપાક અબાધા કાળે વર્ષ તે 4000 રે. અહીંયા એક શબ્દ આવે છે અબાધા કાળ. આપણે કદાચ એનું વિવેચન સામાન્યથી લીધેલું હતું, પણ અહીંયા શબ્દ આવ્યો છે અને બહુ સામાન્યથી સમજીએ છીએ. અબાધા કાળ એટલે શું? અબાધા કાળ એટલે મેં અત્યારે પાપ કર્યું, એ પાપ કરતી વખતે મને એક્ઝેક્ટ એ બંધ પણ થયો, મારી સ્થિતિ બંધ પણ થયો કર્મની સાથે સાથે કે ભાઈ આની સ્થિતિ કેટલા સમય પછીથી આવશે અને કેટલા સમય સુધી આ પાપ ચાલશે. પણ એ સમયે એક વસ્તુ જે અલગ ઊભી રહે છે કે ભાઈ આ પાપ શરૂ ક્યારે થશે? કારણ કે હું જેવો પાપ સેવું છું, કરું છું, એ જ સમયે કંઈ પાપ ઉદયમાં નથી આવી જતું. તો મારા પાપ કરવા અને એ પાપને ઉદયમાં આવવા, એ બંને વચ્ચેનો જે ગેપ છે એને અબાધા કાળ કહેવાય. આ અબાધા કાળ એટલે કેમ આવી સગવડ આપી છે આપણને? સગવડ બંને એ પર્સપેક્ટિવથી આપી છે.
એક પર્સપેક્ટિવ એ છે કે આ માણસ જેણે ખોટું કર્યું છે કે સારું કર્યું છે, એ અગર એને યા તો એનાથી પાછો ફરે છે તો આ અબાધા કાળ એને કામમાં આવી ગયો કે ભાઈ એને ભૂલની માફી માંગી લીધી, તો ચાલો હવે આ અબાધા કાળ છે એ જ દરમિયાનમાં એને એક આપણે માફી આપી દઈએ કે ભાઈ ચાલો તે ભૂલ સ્વીકાર કર્યો છે, બરોબર સ્વીકાર કર્યો, ઓથેન્ટિક વ્યક્તિ આગળ સ્વીકાર કરી લીધું છે, એમાંથી તે સજા ભોગવવાની હોય તે ભોગવી લીધી છે, તો એક કામ કર, હવે હું તને આ સજા નહીં આપું આ પાપની. આ જે આખી પ્રક્રિયા છે એ અબાધા કાળનો બેનિફિટ છે જીવને, કે જીવ શું કરી શકે કે એને આજે પાપ બાંધ્યું, પછી એ 15 દિવસમાં, 4 મહિનામાં, 12 મહિનામાં એ જો એની માફી માંગી લે, પ્રોપરને પ્રાયશ્ચિત કરી લે, તો એ પાપથી એ મુક્ત બને. તો આ અબાધા કાળનો બેનિફિટ છે. હવે અબાધા કાળનું નુકસાન શું છે? તો અબાધા કાળનું નુકસાન એ છે કે આજે મેં પાપ બાંધ્યું, એ પછીથી જે સમય હજી મને ગ્રાન્ટ આપવામાં આવી છે કે જો આટલો સમય તને લિવરેજ આપવામાં આવે છે, એ સમયની અંદરમાં પણ હું વારંવાર એ પાપ ઘૂંટતો રહું, એ જ પાપના આધાર ઉપર એને લગતા બીજા પાપો કરતો રહું, તો એ પાપ એ મારા સંસ્કાર પડી જાય. અને સંસ્કાર એ આવતા ભવની અંદરમાં મારી બુદ્ધિ ઉપર અસર કરે. પાપનો તો ઉદય જ્યારે આવશે ત્યારે પાપનું પરિણામ મને બહારની પરિસ્થિતિ સ્વરૂપે મળી જશે, પણ રિપીટેડલી કરેલું આ અબાધા કાળમાં સેવેલું પાપ, પુનરાવર્તન કરેલું પાપ રિપીટેડલી, એ મારી બુદ્ધિને એ એનાથી આવર્જિત કરી દેશે. અને ગમે તે ઉદયકાળ હશે, સારો કે ખરાબ, મારી બુદ્ધિ એ પ્રમાણે ચાલશે, જેને આપણે અનુબંધ કહીએ છીએ તે. તો અબાધા કાળ શું કરે છે? તો અબાધા કાળ અનુબંધ નક્કી કરવાનું કામ કરે છે. આપણે કંઈક ખોટું કર્યું અને એ ખોટું કર્યા પછીથી આપણે એને બિયોન્ડ જવા દીધું. આમ સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોયું છે આ કથાના કે ભાઈ બાહુબલીજી છે, તો બાહુબલીજી કૌશકમાં ઊભા રહ્યા કે હું કોઈને વંદન કરવા નહીં જાઉં, એના કરતાં અહીંયા જ કેવળ જ્ઞાન લઈ લઉં. તો એમનું એ કશાય એ અનંતાનુબંધીના ઘરમાં જાય એ પૂર્વે બ્રાહ્મી અને સુંદરી આવી અને એમને કહે છે કે ભાઈ શું કરે છે, તારું અત્યારે અપ્રત્યાખ્યાનીય કશાયના રેન્જમાં છે, તો તું એને ખમાવી લે. તું નહીં ખમાવ તો ભાઈ આ અનંતાનુબંધીના ઘરનું થઈ જશે, તારું કરેલું બધું ગુમાવી દઈશ. અને બાહુબલીજી અટક્યા અને કેવળ જ્ઞાન થયું. પ્રસંગ આપણે જોયો છે. પણ આ અબાધા કાળ આ છે કે ભાઈ એમને હજી સમય છે કે અનંતાનુબંધીના ઘરમાં ન જવા દે. એમની પાસે કર્મના બંધે સમય આપ્યો કે ભાઈ હજી જોઈ જુઓ જરાક. તો એવી રીતે અહીંયા પુષ્પપૂજાની ઢાળની અંદરમાં કહે છે, ઉદય વિપાક અબાધા કાળે વર્ષતે 4000 રે. 4000 વર્ષનો એ અબાધા કાળ અપ્રત્યાખ્યાની કશાય એનો આપણને મળતો હોય છે. બંધ ઉદય ચોથે ગુણે રે, 9મે સત્તા ટાળ રે. આ ગુણ સ્થાનક પ્રમાણેની વાત છે. ચોથા ગુણ સ્થાનકે બંધને ઉદય છે, અને 9મા એ સત્તાથી એ નીકળે છે કશાય. વર્ષ લગે તે પાપ કરી રે, ન ખમાવે ગુરુ બાળ રે. એટલે 1 વર્ષ સુધી જો પાપ કર્યા પછીથી એ ખમાવતો નથી ગુરુ પાસે, તો આ બધી પરિસ્થિતિ એને ભોગવવી પડે છે. શું ભોગવવી પડે છે? તો કે તિર્યંચની ગતિ એ હતી રે, પૂઢવી રેખા ક્રોધ રે. તિર્યંચની ગતિ એને બાંધવી પડે છે, પૃથ્વીકાય ની અંદરમાં જવું પડે છે. અસ્થિ નમાવ્યું વર્ષે ન મેરે, બાહુબલી ન રહ્યો ધરે. આ આપણે જે હમણાં જોયું તે બાહુબલીજીનું દ્રષ્ટાંત. માયા મીઠા સિંગ સારીખી, લોભ દે કરદમ રંગ રે. અનિતિ પૂરે વ્યવહારીઓ રે, રણઘંટા અને સંગ રે. 4 દુતારા વાણિયા રે, પાસેથી વાળ્યું વિત્ત રે. રત્નચૂડ પરે શુભ વીર શું રે, લાગે ચતુરનું ચિત્ત રે સનેહા. આપણે રત્નચૂડની કથા જે જોઈ હતી એ કથાની વાત, વાણિયાઓની જે કથા જોઈ હતી એ વાણિયાઓ પાસેથી જે પાછું એને ધન લીધું એની વાત. આ બધી વાતો આ આપણને સમજાવે છે કે કોઈ પણ વસ્તુને એની રેન્જ જ્યાં સુધી ભગવાને કીધી છે, શાસ્ત્રકાર ભગવંતોએ કીધી છે, એ રેન્જની અંદરમાં જો એને ખમાવી લઈએ ઓથેન્ટિક વ્યક્તિ પાસે, ઓથેન્ટિક ભાવ સાથે અને ઓથેન્ટિક પ્રાયશ્ચિત સાથે, તો એના ફળ ભોગવવા નથી પડતા. એ પાપ અબાધા કાળની અંદરમાં જ પૂરું થઈ જાય છે. જો એકવાર અબાધા કાળ પૂરો થઈ ગયો
તો પછી પ્રાયશ્ચિત કરીએ પણ ફરક નથી પડતો. આપણે ઘણા બધા દ્રષ્ટાંતો જોયા છે આવા. ધર્મકથાની અનેક કથાઓમાં, અંજનાજી વગેરે કેટલી બધી કથાઓમાં આપણે જોયું કે એ પાપ ખમાવ્યા વિના મૃત્યુ પામ્યા પૂર્વ ભવોમાં. તો આ ભવની અંદરમાં શ્રેષ્ઠ કહી શકાય એવું જીવન છે, એવું મન છે, તેમ છતાં એ પાપ એમને ભોગવવું પડ્યું. કેમ? કારણ કે અબાધા કાળની અંદરમાં એ સમજણા નહોતા થયા. વર્ધમાન સ્વામી ભગવાન છેક 27મા ભવમાં આવ્યા. સ્વયં તીર્થંકર તરીકેનો જીવ હવે જન્મ લે છે, અને તેમ છતાં એમના નીચ ગોત્ર કર્મને એમને ભોગવવું પડ્યું. કેમ ભોગવવું પડ્યું? તો કે મરીચીના ભવમાં બાંધેલા એ કર્મને અબાધા કાળની અંદરમાં ખમાવ્યું નહીં. આ અબાધા કાળને આપણે બ્લેસિંગ તરીકે બનાવવા માટે આ બધી આરાધનાઓ ભગવાને, શાસ્ત્રકાર ભગવંતોએ આપણી માટે મૂકી છે કે આ બધી આરાધનાઓ દ્વારા મૂળમાં તમે તમારા કષાયોને ખમાવો. આ ક્રિયાઓ કેમ કરવાની છે? સામાયિક, પ્રતિક્રમણ, અનેકવિધ ઔષધ, તપશ્ચર્યા, આ જેટલા પણ ધર્મ છે કેમ કરવાના છે? કારણ કે તમારા અબાધા કાળની અંદરમાં ભાઈ તમે જાગી જાઓ તો તમારે ઉદય કાળે ભોગવવું નહીં પડે. આ આખી વાત આ ઢાળની અંદરમાં દ્રષ્ટાંતો સાથે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે પુષ્પ પૂજાના આલંબને આપી. કેમ આવું કર્યું હશે? તો એનો આધાર એવો લાગે કે પુષ્પ પૂજા જે છે એ આપણા ચિત્તના સંસ્કારો, જે પૂર્વના પાપ કર્યા એના કારણે જે સંસ્કારો પડ્યા છે, એ સંસ્કારો એને મોડા પાડવા, એને ઢીલા પાડવા માટે પુષ્પ પૂજા એ કારણ છે. જે પાપ અનંતાનુબંધીના ઘરનું ગયું ને એને તો કોઈ બદલાવી નથી શકવાનું, પણ હજી જે અનંતાનુબંધી નથી થયું એ પાપની અંદરમાં જે છાપ પડી છે એ છાપને ઢીલી કરવા માટે, શિથિલ કરવા માટે પુષ્પ એ એક આલંબન છે, માધ્યમ છે. કઈ રીતે? આપણે સામાન્યથી વિચારીએ. પુષ્પ પૂજા કરતી વખતે આપણે કોઈ એક જીવને પ્રભુને સમર્પિત કરીએ છીએ. એનો મતલબ કે કોઈ એક જીવ સાથે આપણે શુભતા આચરીએ છીએ, પરાર્થકરણ કરીએ છીએ. એ પરાર્થકરણના કારણે શું થાય? તો કે બહુ સરસ મજાના શુભ પુણ્યનો બંધ થાય. એ શુભ પુણ્યનો બંધ શું કરાવે? તો કે આપણી મતિ નિર્મળ કરાવે. એટલે મતિ નિર્મળ કરાવી એટલે શું? તો કે જે જ્યાં આપણે પાપ કર્યા છે એ પાપને પાપ તરીકે સ્વીકારવામાં આપણને મદદ કરાવે. તો આ એક જીવ પ્રત્યેના પરાર્થકરણનું ફળ નંબર 1. નંબર 2, પુષ્પ પૂજાના દુહામાં પણ આપણે એક વસ્તુ બોલીએ છીએ કે ભાઈ સુરભી અખંડ કુસુમક રહી. દરેક પુષ્પ ભગવાનને નથી ચડાવવાનું. 2 મિનિમમ રિક્વાયરમેન્ટ છે. નંબર 1 એ સુરભી જોઈએ, એટલે કે સુગંધી પુષ્પ જોઈએ. નંબર 2 એ અખંડ જોઈએ, તૂટેલું પુષ્પ ન જોઈએ. આવું કેમ કરવાનું? તો કે ઉત્તમ તત્વોને ઉત્તમતા આપવાથી આપણને ઉત્તમતા પ્રાપ્ત થાય. ઉત્તમ તત્વોને અધમ આપવાથી આપણને ઉત્તમતા પ્રાપ્ત ન થાય. તો ઉત્તમ પુષ્પ કયા? તો કે જે સુગંધી છે અને જે અખંડ છે તે. તો એના દ્વારા શું થશે? આવું પ્રભુને આપવા દ્વારા તો કે મને ઉત્તમતા મળશે. ઉત્તમતા કઈ રીતે મળે? કોને ઉત્તમતા કહેશું? તો કે મારા બાંધેલા પાપની મને સમજણ થાય, એનાથી પાછા ફરવા માટેનું મને સત્વ મળે, એ મારી ઉત્તમતા. પુષ્પ પૂજા શું આપે છે? તો આ આપે છે. આપણે ઘણી બધી વાર પુષ્પો પૂજા કરીને, પુષ્પો ચડાવીને બેસ્યા હોઈએ, પછી આપણે એ બહુ જોતા હોઈએ છીએ કે ભગવાન કેવા લાગે છે. બહુ સારો ભાવ છે. એમાં એક ભાવ હજી એડ કરવા જેવું છે કે પ્રભુ મારા દુર્ગુણની દુર્ગંધ મારામાંથી નીકળે એવું ફળ મને આપ. દુર્ગુણની દુર્ગંધ એટલે શું? તો કે પાપ કર્યા પછી પણ હું એનાથી દૂર નથી થતો, એને ખોટું નથી માની શકતો. દુર્ગુણ તો છે જ, પણ આવી દુર્ગંધ છે કે હું એને ખોટું નથી માની શકતો, એનો વસવસો ઊભો નથી કરી શકતો, એનું પ્રાયશ્ચિત કરવા માટેનું મન મારું નથી થતું, પ્રાયશ્ચિત કરવા માટેનું સત્વ મારું નથી થતું. ભગવાન આ તારી જે પુષ્પ પૂજા છે એ મને આ ફળ આપો. અપચ્ચા ખાણી ચોકડી ટાળી અનાદિની ભૂલ. અનાદિથી જે મેં ભૂલ કરી છે, આ ભૂલોને ખોટી ન ગણવાની, એ ભૂલ પ્રભુ આ પુષ્પ પૂજા દ્વારા મારાથી દૂર કર. અને એ માટે આ પરમાત્મા પદની હું પૂજા કરું છું. છેલ્લેના મંત્રમાં લખ્યું, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જન્મ મુક્તિ નિવારણાય
અપ્રત્યાખ્યાનીય કષાય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય કુસુમાની યજા મહેશ્વા. અપ્રત્યાખ્યાનીય કષાયો જે છે કે જે હજી અનંત અનુબંધી થઈ અને મને ભયંકર ફળ આપે એવા નથી થયા, એ પૂર્વે જ એને નિવારી લઉં, એના અબાધા કાળને હું વાપરી લઉં, એ ઓપોર્ચ્યુનિટી હું ગ્રેબ કરી લઉં, એ માટે આ પુષ્પપૂજા છે. તો આ પુષ્પપૂજા થઈ. એની પછીથી હવે ચોથી ધૂપ પૂજા એ આવશે હવે પ્રત્યાખ્યાની કષાય માટે. પ્રત્યાખ્યાની એટલે શું એ આપણે કથાઓ દરમિયાનમાં લીધેલું છે, એને પણ એકવાર રિફર કરી લેવાય. નહીં તો આવતીકાલે આપણે કેટલેક અંશે ધૂપના જે આશયો છે એ આશયોની અંદરમાં જવાનો પ્રયત્ન કરશું. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિ શાસન.